નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ GSSB દ્વારા જુનિયર ઉદ્યોગ નિરીક્ષક, જુનિયર ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્પેક્ટરની વેકેન્સી ડિક્લેર થઈ ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે અને અરજી કરવાનો સમયગાળો પણ લંબાવાયો હતો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ફરીથી મતલબ કે જેમના બાકી રહી ગયા હતા એમણે ફોર્મ ભર્યા છે. હવે ઘણા વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આપણે જે કોર્સ લોન્ચ કરેલો છે એમાં એનરોલમેન્ટ પણ કર્યું છે. કેટલાક વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સર સિલેબસ ક્યારે આવશે. બરાબર, નોન ટેકનિકલ સિલેબસ તો ક્લિયર છે, બટ ટેકનિકલ પોર્શનના સિલેબસ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. અને મેં પહેલા પણ વિડીયો જે બનાવ્યો હતો એમાં તમને કહી દીધું હતું કે રાહ નહીં જોતા વાંચવાનું શરૂ કરી દેજો ને આપણે એના બેઝિસ પર આપણે કેટલાક સિલેબસ જે પ્રીવિયસ વેકેન્સી જે આવી છે જુનિયર ઇન્સ્પેક્ટર કે બધાની આપણે સિલેબસ તમને ડિસ્પ્લે કરેલો હતો કે આના મુજબ તમે તૈયારી શરૂ કરી દેજો કે જેથી તમારી તૈયારી શરૂ થઈ જાય અને તમે વ્યવસ્થિત પ્રિપેરેશન કરી શકો. ઓકે, હવે આપણે જેમ બધી જ વેકેન્સીમાં MCQ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ, MCQ કરાવીએ છીએ કે જેથી જે પણ વિદ્યાર્થી મિત્રો આ તૈયારી કરે છે એમને આઈડિયા આવે કે કયા પ્રકારના ક્વેશ્ચન એક્ઝામમાં આવી શકે. ઓકે, તો જુનિયર ઉદ્યોગ નિરીક્ષક જે વેકેન્સી છે, જે ભરતી છે, તો એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે MCQ સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે કે જેમાં દરેક ફિલ્ડના જે સિલેબસ આવશે પછી બેઝડ ઓન સિલેબસ તો આપણે MCQ કરાવવાના જ છે, પણ હમણાં આપણે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જે છે એના બેઝિસ પર કયા પ્રકારના MCQ એક્ઝામમાં આવી શકે એ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કે જેનો આજે ફર્સ્ટ સેશન છે. તો સૌપ્રથમ જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે આ પ્રકારના MCQ સેશન તમારી સામે લાવતા રહીશું. GSSB ના કેલેન્ડર પર પણ આની ડેટ જે છે ટેન્ટેટિવ ડેટ મેન્શન કરી છે, એના પર પણ આપણે અલગ વિડીયો બનાવી દઈશું. ઓકે, હવે વિડીયોમાં MCQ સિરીઝ સ્ટાર્ટ કરવા પહેલા હું તમને થોડું ધ યુટીસી નું જે રિઝલ્ટ છે એ તમને જણાવી દઉં. આ જણાવવું તમને જરૂરી છે, એનું કારણ છે કે એક જુનિયર નિરીક્ષક, જુનિયર ઇન્સ્પેક્ટર કરીને એક વેકેન્સી આવી હતી. એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 GSSB ની વેકેન્સી હતી. 60 જ વેકેન્સી હતી જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક છે. એવી જ રીતે આમાં પણ 60 વેકેન્સી આવી હતી. એમાં પણ મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એન્ડ ફિઝિક્સ જેમણે કરેલું હોય એવા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકતા હતા. બરાબર, મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી. જેવી રીતે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકમાં સિવિલ સિવાય બધા એલિજિબલ છે. બરાબર, તો એમાં એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો. ખૂબ જ સારો રિસ્પોન્સ હતો અને જે ફાઇનલ રિઝલ્ટ, જે ફાઇનલ સિલેક્શન થયું છે, એક દોઢ મહિનાનું જ આ રિઝલ્ટ છે કે જેમાં ધ યુટીસી ના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સિલેક્શન પામ્યા છે કે જેમના નામ અને રોલ નંબર મેં અહીંયા ડિસ્પ્લે કરેલા છે. રેન્ક 4 થી લઈને તમે જોઈ શકો રિઝલ્ટ જે મેળવેલું છે આપણા વિદ્યાર્થી મિત્રોએ. રિઝલ્ટ બતાવવાનો મારો માત્ર હેતુ એ છે કે જે પણ કોર્સીસ આપણે લોન્ચ કરીએ છીએ જેમાં કન્ટેન્ટ છે, ખૂબ જ સારો કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ અને જે પણ ફેકલ્ટીઝ કોર્સમાં ભણાવે છે વેલ એક્સપિરિયન્સ, વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી ભણાવી રહ્યા છે. ઓકે, આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ વેકેન્સીની તૈયારીના ભાગરૂપે અપડેટ માટે આપણે કોમન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે. હું જાણું છું કે હમણાં એમાં જોવે એવું એક્ટિવ થયા નથી. બરાબર, જેવો સિલેબસ આવશે ને એટલે એમાં આપણે એક્ટિવ થઈ જશું, એમાં MCQ મૂકીશું, ક્વેશ્ચન મૂકીશું. બરાબર, હમણાં હાલમાં એક્ટિવ નથી. હું પણ સિલેબસનો વેઇટ કરું છું. હવે સિલેબસ આવવો જોઈએ. બરાબર, એટલે જેવો સિલેબસ આવશે એટલે આપણે આ ગ્રુપમાં એક્ટિવ થઈ જઈશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. બરાબર છે, જો હજી સુધી તમે આ ગ્રુપ જોઈન નથી કર્યું તો ખાસ આ ગ્રુપ જોઈન કરી લેજો. જુનિયર ઉદ્યોગ નિરીક્ષકનું એક્ઝામ પ્રિપેરેશન અપડેટ માટે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. અને આપણી ચેનલ જે ધ યુટીસી તેને તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ઓકે, આપણી એપ્લિકેશન છે ધ યુટીસી, સરસ મજાની એપ્લિકેશન છે કે જેમાં આપણે કોર્સીસ લોન્ચ કરતા હોઈએ છીએ. તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરાવી દઉં છું. ડાઉનલોડ કરી લેજો, રજીસ્ટર કરી લેજો, ઇન્સ્ટોલ કરી લેજો. અહીંયાથી સ્કેન કરીને પણ તમે ઇન્સ્ટોલ કરી શકો. અને જે આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ધ
UTC_official ખાસ ફોલો કરી લેજો, એમાં પણ તમને અપડેટ મળી રહેશે. આગળ વધીએ. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પણ હજુ પણ ઇન્ક્વાયરી કરે છે કે સર કોઈ કોર્સ હોય તો જણાવો. બરાબર, તો જુનિયર ઉદ્યોગ નિરીક્ષક એક્ઝામની તૈયારી માટે આપણે ધ યુટીસી એપ્લિકેશન ઉપર આરંભ બેચ લોન્ચ કરેલો છે. ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે, કે જેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. તમને આરંભ બેચમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. ઓકે, ડેમો લેક્ચર મૂકી દીધા છે એપ્લિકેશનમાં તમે જશો, રેકોર્ડેડ ક્લાસીસની અંદર GSSB ના ફોલ્ડરમાં તમને આરંભ બેચ જોવા મળશે. એમાં કન્ટેન્ટમાં જશો તો તમને ડેમો લેક્ચર પણ જોવા મળશે. ડેમો લેક્ચર જુઓ, જે પણ વિદ્યાર્થી મિત્રોએ એનરોલમેન્ટ કરેલું છે એમના રિવ્યુ લો, ત્યાર પછી તમે કોર્સમાં એનરોલમેન્ટ કરાવી શકો. ઓકે, મેં કીધું તેમ 1 વર્ષની વેલિડિટી છે. તમને સબ્જેક્ટ વાઇઝ ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. દરેક લેક્ચરની પીડીએફ તમે મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. MCQ સેશન્સ પણ એની અંદર આવશે. અને ખાસ વસ્તુ કે આપણે આ કોર્સ વિથ MCQ બુક અને વિધાઉટ MCQ બુક આપણે લોન્ચ કરેલો છે. બરાબર, કે જેમાં વિથ MCQ બુક કોર્સની પ્રાઇસ છે 5,499 રૂપિયા અને વિધાઉટ MCQ બુક કોર્સની પ્રાઇસ છે 4,999 રૂપિયા, કે જેમાં MCQ બુકમાં તમારો ટેકનિકલ પોર્શન કવર થઈ જશે MCQ ફોર્મમાં. એટલે જેની અંદર પ્રીવિયસ યર ક્વેશ્ચન અને મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન કવર કરી લેવામાં આવશે ટેકનિકલ પોર્શનના. AA નું પણ આપણે બુક લોન્ચ કરી હતી, ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. ઓલ ઓવર ગુજરાતમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી હતી અને ઘણું એવું બધું પૂછાયું છે. એટલે જે પણ MCQ બુક પ્રિપેર કરીશું આફ્ટર સિલેબસ જ્યારે આવશે ને ત્યાર પછી આપણે બુક તમારી સામે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ એનરોલમેન્ટ કરાવેલું છે એમને કુરિયર કરીશું. બરાબર, જે વિદ્યાર્થી મિત્રો કોર્સ એનરોલ કરશે એમને જ આ MCQ બુક આપવામાં આવશે, સેપરેટ બુક નથી. ઓકે, તો આટલી વસ્તુ જરા ધ્યાન રાખજો. હવે ઘણા વિદ્યાર્થીઓએ પણ મેસેજ પણ કરેલા હતા કે સર થોડું ડિસ્કાઉન્ટ આપો. તો જે આપણો રથયાત્રાનો પાવન જે અવસર છે એના ધ્યાને લઈને, એ તહેવાર આપણા પવિત્ર તહેવારને ધ્યાને લઈને આપણે 18 જુલાઈ 2026 સુધી ધ યુટીસી ના તમામ કોર્સ પર એટલે કે આરંભ બેચ છે કે પછી બધા જ બેચ, જે વિદ્યુત બેચ, બધા જ બેચ પર, ફાઉન્ડેશન બેચ કે કોઈ પણ બેચ પર, તમામ કોર્સ પર તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. બરાબર, 18 જુલાઈ સુધી આ ઓફર વેલિડ રહેશે, કે જેના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એપ્લાય કરવાનો છે RATH10 RATH10. બરાબર, આ કોડ ખાસ યાદ રાખજો. લિમિટેડ ઓફર છે. RATH10 કોડ એપ્લાય કરવાનો છે એટલે તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને એક બીજી વસ્તુ કહેવાનું રહી ગયું, આરંભ બેચ સાથે નોન ટેકનિકલ જે સબ્જેક્ટ છે એ બિલકુલ ફ્રીમાં તમને પ્રોવાઈડ કરવામાં આવશે. વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન, તો તમે જે સંસ્થાનો મોબાઈલ નંબર છે 6354999091 પર તમે મને કોન્ટેક્ટ કરી શકો. સૌથી સરસ મજાની વાત એ છે, જેવો તમે કોલ કરશો તો હું પોતે જ રિસીવ કરીશ. હા, જો લેક્ચરમાં બિઝી હોઉં તો પણ મિસ કોલ જોઈને પણ હું કોલ કરીશ. ઓકે, તો હવે આપણે વધારે સમય નહીં લઈએ, આગળ વધીએ. ચલો, MCQ આપણે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, તો મેં એક એક્ઝામને હમણાં સ્ટાર્ટિંગમાં રેફરન્સ તરીકે લીધી છે. મેં તમને કીધું ને કે જુનિયર નિરીક્ષક જે એડવર્ટાઇઝમેન્ટ નંબર કઈ 2024-25 253 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ છે, જુનિયર નિરીક્ષક. બરાબર, કે જેનો સિલેબસ, જેમાં મલ્ટિપલ બ્રાન્ચ એલિજિબલ હતી, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નો સિલેબસ આપેલો હતો. 15 ક્વેશ્ચન 15 માર્ક્સનું પૂછાવાનું હતું. એવી જ રીતે મિકેનિકલનું હતું, ઇલેક્ટ્રોનિક્સનું હતું. તો હમણાં આપણી પાસે સિલેબસ નથી, તો હું તમને આ પેપર જે પૂછાયું છે, પેપર 253 નંબરની એડવર્ટાઇઝમેન્ટનું, કે જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું જે ક્વેશ્ચન પૂછાયા છે, આ સેશનમાં આપણે આ પહેલા વિડીયોમાં આપણે એ MCQ જોવાના છે. એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ
આ પ્રકારનું આવી શકે. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી આ બેઝિક તો આવશે જ. આ બેઝિક જે છે ડીસી સર્કિટ એસી સર્કિટ તો આવવાનું જ છે, બરાબર ને. એ આપણે કોર્સમાં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. હમણાં આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આરંભ બેચમાં સ્ટાર્ટ કરી દીધું છે, બરાબર છે. તો જેમાં આપણે બેઝિક સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલમાં બેઝિક અને મિકેનિકલમાં થર્મોડાયનેમિક્સ બેઝિક સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દીધો છે. ઓકે, ચાલો. તો આ જે સિલેબસ છે કે જેમાં બેઝિક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ, સેફટી એન્ડ પ્રોટેક્શન, મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન, આ સિલેબસ આપેલો હતો જે તે વેકેન્સી મેં તમને કીધું ને કઈ 253 જુનિયર નિરીક્ષક. ભાઈ ખાસ ધ્યાન આપજો, આ જુનિયર નિરીક્ષકનો સિલેબસ છે. મેં આખો નથી મૂકેલો, ખાલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નું મૂકેલું છે. જેવો આપણો સિલેબસ આવશે ને એટલે આપણે એના બેઝિસ પર એમસીક્યુ કરાવીશું. હમણાં હાલમાં જે આ વેકેન્સી છે, જે એનો સિલેબસ છે અને એનું જે પેપર થયું હતું તેમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાયા હતા એના વિશે આપણે આગળ વધીએ. તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ધ પ્રાઇમરી ફંક્શન ઓફ મેઝરમેન્ટ સિસ્ટમ ઇઝ ટુ. જે એડવર્ટાઇઝમેન્ટનો ક્વેશ્ચન છે કે ભાઈ મેઝરમેન્ટ જે છે મેઝરમેન્ટ સિસ્ટમ એનું પ્રાઇમરી ફંક્શન શું છે. 4 ઓપ્શન આપેલા છે. કંટ્રોલ ધ ફિઝિકલ ક્વોન્ટિટી બીઇંગ મેઝર્ડ, કન્વર્ટ ધ મેઝર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ રીડેબલ ફોર્મ, એમ્પ્લિફાય ધ મેઝર્ડ સિગ્નલ, પ્રોવાઇડ પાવર ટુ ધ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. મેઝરમેન્ટ જે માપન છે એનો મુખ્ય હેતુ એવું છે કે જે આપણી અનનોન ક્વોન્ટિટી છે, જે અજ્ઞાત કિંમત છે, બરાબર, એને આપણે વેલ્યુ જાણવી છે કે ભાઈ આટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, બરાબર, આટલો વોલ્ટેજ છે. સમજાય છે વાતમાં? તો મેઝરમેન્ટ શું કરશે, જે અનનોન ક્વોન્ટિટી છે એને રીડેબલ ફોર્મમાં આપણને કન્વર્ટ કરીને આપશે. આ એનો બેઝિક એટલે કે પ્રાઇમરી ફંક્શન છે. તો કન્વર્ટ ધ મેઝર્ડ ક્વોન્ટિટી ઇનટુ રીડેબલ ફોર્મ, કે જે આપણે વાંચી શકીએ કે ભાઈ આટલા એમ્પિયર કરંટ ફ્લો થઈ રહ્યો છે, આટલો ઇન્ડક્ટન્સ છે. સમજાય છે વાતમાં? તો આનો આન્સર આવશે ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. કન્વર્ટ ધ મેઝર્ડ ક્વોન્ટિટી ઇનટુ રીડેબલ ફોર્મ. આ એમસીક્યુ પૂછાયો હતો ને આજે મેં તમને કીધું તેમ સિલેબસ આ મેઝરમેન્ટમાંથી. સમજાય છે વાતમાં? આગળ વધીએ. What is the main advantage of the heaviside mutual inductance bridge? બરાબર, આ ક્વેશ્ચન પૂછાયો હતો. જો મેઝરમેન્ટ સબ્જેક્ટમાં અલગ અલગ બ્રિજ છે જે અલગ અલગ અનનોન ક્વોન્ટિટી મેઝર કરે છે. કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ, રેઝિસ્ટન્સ, ફ્રીક્વન્સી, બધા બ્રિજ આવે છે, બરાબર. હવે અહીંયા જે ક્વેશ્ચન છે કે ભાઈ હેવીસાઇડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બ્રિજ નો મેઇન એડવાન્ટેજ કયો? Uses only capacitive arms for balance? No. It eliminates the effect of mutual coupling in the bridge? No. It enables precise measurement of mutual inductance without the influence of self-inductance. It measures the power factor of the inductive coil? No. જે હેવી સાઇડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બ્રિજ છે તે મેઝર શું કરશે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિધાઉટ ઇન્ફ્લુઅન્સ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ. મને યાદ છે જે લક્ષ્ય બેચ છે, જે જુનિયર નિરીક્ષકની એક્ઝામ થયેલી, તો મેઝરમેન્ટ મેં પોતે જ બનાવેલું હતું. તો મને યાદ છે કે જ્યારે મેઝરમેન્ટ સબ્જેક્ટ કરાવેલો અને જ્યારે લાસ્ટ લેક્ચર હતા કે જેમાં બ્રિજ કરાવી રહ્યો હતો, બરાબર, એમાં મેં કીધું હતું કે ભાઈ હેવી સાઇડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બ્રિજ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે યુઝ થાય. અને બેચ તો સેમ ક્વેશ્ચન પૂછાયો હતો, બરાબર છે. તો આનો ઓપ્શન આવશે ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. ઓકે, જેવી રીતે મેક્સવેલ છે તો ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે એવી રીતના અલગ અલગ બ્રિજ હોય છે, બરાબર. યાદ રાખજો કે જે પણ કન્ટેન્ટ તમે વાંચો છો, તમે પરફેક્ટ ડાયરેક્શનમાં વાંચી રહ્યા છો કે નહીં તે ખૂબ જ જરૂરી છે. આડેધડ રીડિંગ કરવું નહીં. એકદમ પરફેક્ટ પ્લેટફોર્મ, જે પણ પ્લેટફોર્મ તમે સિલેક્ટ કરો છો વાંચવા માટે, તમે જાતે તૈયારી કરો છો કે કોઈ પ્લેટફોર્મથી તૈયારી કરો છો, પહેલા જાણી લેવું જોઈએ આપણે કે પરફેક્ટ છે કે નહીં. પોતે એનાલિસિસ કરવાનું છે. કારણ કે જે પણ તમે અમાઉન્ટ પે કરશો, હું માનું કે ઇમ્પોર્ટન્ટ છે, એ ટૂંક સમયમાં કમાવી લેશો, પણ જે વેકેન્સી અને જે સમય બગડશે એ ફરીથી રિપીટ થવાનો નથી. બિલકુલ ધ્યાન આ રાખવા જેવી બાબત છે. ઘણા વિદ્યાર્થીઓ પછી પાછળ જઈને પછતાય કે આ શું થયું, એવું થવું જોઈએ નહીં, બરાબર. ટાઈમ અને જે છે ભરતી આપણી એકદમ ઇમ્પોર્ટન્ટ છે, એને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે જે સિલેક્ટ કરો છો સમજી વિચારીનો, જે ફેકલ્ટીનું એજ્યુકેશન એક્સપિરિયન્સ પ્રિપેર સમજાવવા બધી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે જે પ્લેટફોર્મ પછી ધ યુટીસી હોય કે કોઈ પણ પ્લેટફોર્મ હોય, આ બધા ક્રાઇટેરિયા તમને ફૂલફિલ થવા જોઈએ કે ના મને સેટિસ્ફાઈડ છું
મને અહીંયા ફાવશે, પછી તમે સિલેક્ટ કરો, કારણ કે સમય અને ભરતી વારંવાર આવવાનું નથી. બરાબર છે, આવી ભરતીઓ વારંવાર આવતી નથી. ખૂબ જ સારો ચાન્સ છે, ખૂબ જ સારી પોસ્ટ છે. એટલે એકદમ બિલકુલ મેં તમને કીધું ને કે તમે હવે જે પણ કઈ તૈયારી પહેલેથી કરતા હોય કે સ્ટાર્ટ કરી હોય, ઘણા વિદ્યાર્થીઓના કોલ આવેલા છે કે સર મારી પહેલી એક્ઝામ છે, બિલકુલ કચાશ છોડવાની નથી. જેટલું બને એટલું રીડિંગ કરો. સમજાય છે વાતમાં? આગળ વધીએ. ચલો, પીએમએમસી instruments are best classified under which of the following categories? PMMC permanent magnet moving coil instrument. ઓકે, એ શું છે તે જોઈએ. ઇન્ડિકેટિંગ કયામાં કેટેગરાઇઝ થાય છે? ઇન્ડિકેટિંગ ટાઈપ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ, સેકન્ડરી એનાલોગ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ મેઝર કરવા માટે યુઝ થાય વિથ હાઈ એક્યુરેસી. એ કયા પ્રિન્સિપલ પર કાર્ય કરે છે, કયા સિદ્ધાંત પર? જે કરંટ કેરિંગ કંડક્ટરને આપણે જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ અને જે મિકેનિકલ ફોર્સ પ્રોડ્યુસ થાય છે એ બેઝડ એ કામ કરે છે, કાર્ય કરે છે. વધારે ખાલી થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં આનું. બરાબર છે. જે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ છે, પહેલી વસ્તુ છે ડાયરેક્ટલી કોઈ પણ ક્વોન્ટિટી મેઝર નથી કરતું. બરાબર છે. એ એનાલોગ ફોર્મમાં, ડિજિટલ ફોર્મમાં નથી આપતું, એનાલોગ ફોર્મમાં. એટલે કે જે પોઇન્ટર છે એ કેલિબ્રેટેડ સ્કેલ પર આવી રીતે મૂવિંગ થશે અને તમને ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઇન્ડિકેટ કરશે. બરાબર છે. તો જોઈએ, ઇન્ડિકેટિંગ ટાઈપ છે, યસ, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ઇન્ડિકેટ કરે છે, બટ રેકોર્ડ કરતું નથી. એટલે ઓપ્શન એ સાચો નથી. રાઈટ. એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે યુઝ કરવા પહેલા એને સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કેલિબ્રેટ કરવું પડે, ત્યાર પછી એને આપણે યુઝ કરીએ છીએ. અને કોઈ પણ ક્વોન્ટિટી ડાયરેક્ટલી મેઝર કરતું નથી, એટલે આ એબ્સોલ્યુટ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાલોગ. મેં તમને કીધું ને, પોઇન્ટર છે મૂવિંગ, બરાબર, એ કેલિબ્રેટેડ સ્કેલ પર ઇન્ડિકેટ કરશે, એટલે કે ડિસ્પ્લે કરશે, અને એ ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્ટિગ્રેટિંગ ટાઈપ નથી. ઇન્ટિગ્રેટિંગ ટાઈપ તો કયું છે? એનર્જી મીટર. એનર્જી મીટર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એની એનર્જી મીટર એ ઇન્ટિગ્રેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે જે પણ જેટલા પર તમારી એનર્જી બંધ થાય છે એ ક્યુમ્યુલેટિવલી એડ કરતું જાય છે. સમજાય છે વાતમાં? ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ઓકે, ડિજિટલ ફોર્મમાં નથી આપતું. રાઈટ. તો આપણો સાચો આન્સર શું આવશે પીએમએમસી માટે? ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. કે સેકન્ડરી ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનાલોગ ઇન્ડિકેટિંગ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કયું? પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. બરાબર છે. જે તમને બતાવું છું તે પેપરમાંથી લીધેલા ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલા છે. એટલે તમારી જે તૈયારી કરવાની છે તે તમે સમજી શકો કે જે તમે વાંચી રહ્યા છો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પીએમએમસી છે તો એના વિશે બધું તમારું તૈયાર હોવું જોઈએ. ચાલો આગળ જઈએ. Which of the following best define phase in a sinusoidal waveform? આ તો બધાને ખ્યાલ હશે. બરાબર. ફેઝ, જેમ કે આ વેવફોર્મ છે, આ એક વેવફોર્મ છે. તેવી જ રીતે સમજો કે આ એક બીજો વેવફોર્મ છે આમ. બરાબર છે. જોઈ શકો છો અહીંયા આ રીતના. તો લીડ લેગ, બરાબર, કોઈ એક ક્વોન્ટિટી બીજાથી લીડ કરે છે, લેગ કરે છે, રાઈટ, તો એ શું ઇન્ડિકેટ કરે છે? ફેઝ. રાઈટ. તો જેમ કે બીજું અહીંયા બતાવું તમને, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર. ફાઈ એ શું છે? ફેઝ એંગલ છે. તો જોઈએ, ઇટ ઇઝ ધ ટાઈમ ઇટ ટેક્સ ટુ કમ્પ્લીટ વન સાયકલ. ના, એક સાયકલને કમ્પ્લીટ થવા માટે જે લાગતો સમયગાળો જેને આવર્તકાળ કહીએ છીએ, બરાબર, એ નહીં. બીજું, ઇટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ વેવફોર્મ. ના, આ તો VM એ મેક્સિમમ વેલ્યુ છે. ઇટ ઇઝ ધ એંગ્યુલર પોઝિશન ઓફ ધ પોઈન્ટ ઓન ધ વેવફોર્મ વિથ રિસ્પેક્ટ ટુ રેફરન્સ પોઈન્ટ. બરાબર છે. જેમ કે આ વેવફોર્મ ને યલો અને પિંક તમે જોઈ શકો, અને આ જે ડિફરન્સ છે તેને આપણે શું કહીએ છીએ? ફેઝ. આમ આ ફેઝ, એમ ફેઝ એંગલ ફાઈ. બરાબર છે. આનાથી લીડ છે કે લેગ છે? આનો સાચો આન્સર તો સી આવશે. ઇટ ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધ વેવફોર્મ. નો. બરાબર. તો આનો સાચો આન્સર શું આવશે? ઓપ્શન સી. It is the angular position of point on the waveform with respect to the reference point. બરાબર. એંગ્યુલર પોઝિશન એક જ બે વેવફોર્મ થી બતાવે, જેમ કે આ એક વેવફોર્મ છે, બરાબર, અને આ બીજો એક વેવફોર્મ. આ રીતના સમજાય છે વાતમાં? આ જે બને છે તે શું છે? ફેઝ એંગલ.
બરાબર, લીડ લેગ આપણે જે બતાવીએ તે. એટલે જો કોઈ બીજી કોઈ બ્રાન્ચનો વિદ્યાર્થી છે, કોમ્પ્યુટર છે કે ઇલેક્ટ્રોનિક્સ છે ધારો કે પછી કેમિકલ છે, બરાબર, થોડું ઘણું તમને એવું લાગે કે ભાઈ શું છે, કારણ કે અધર બ્રાન્ચ આવે બિલકુલ તકલીફ પડશે જ. મને પણ કોઈ અધર બ્રાન્ચના ક્વેશ્ચન આપે તો તકલીફ પડે, પણ સિલેબસ આપેલો હોય, તમે આ એક્ઝામને ટાર્ગેટ કરેલી હોય તો વાંચવું પડશે. અને જે પણ સબ્જેક્ટ તમે વાંચો છો, આપણે બધાએ ફર્સ્ટ યરમાં બેઝિક ઇલેક્ટ્રિકલ, બેઝિક મિકેનિકલ ફર્સ્ટ યરમાં કોમન સબ્જેક્ટ વાંચેલા જ છે, બરાબર છે. એટલે આપણે આ એક્ઝામની જો તૈયારી કરવી છે તો તમારે આ સબ્જેક્ટ વાંચવા પડશે, બધા ટર્મ્સ. જો ડિટેલમાં નથી પૂછાતું, આના પરથી ખ્યાલ આવે, જો સમજો વાતમાં, આ તો બધાને કોમન ખ્યાલ જ હોય કે ભાઈ ફેઝ સમજાય છે વાતમાં, ફેઝ એંગલ, લીડ, લેગ, એ બધું છે ને કોર્સમાં આપણે ડિટેલમાં બધું બતાવેલું છે. એટલે આ બધા જે ટર્મ છે, જે નાના નાના ટર્મ છે તમે સમજેલા હોય, એમાંથી જ ક્વેશ્ચન આવેલા છે. કોઈ ડિટેલમાં એવું કોઈ નથી કે આ ક્વેશ્ચન આવો પૂછાઈ ગયો છે. એક બે ક્વેશ્ચન એવા હોઈ શકે, સમજાય છે વાતમાં. એટલે જે સિલેબસ મુજબ તમારે એકદમ વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાની છે. જો વિડીયો તમને યુઝફુલ લાગતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક પણ કરી દેજો. જે પણ વિદ્યાર્થી મિત્ર વિડીયો જોઈ રહ્યા છે, લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો, which of the following is true about star delta transformation? It is used only for AC circuit. No, બંનેમાંથી યુઝ થશે, AC and DC. Option B, it converts star network into equivalent delta network without changing terminal resistance. It increases the number of resistors in the circuit. बिल्कुल नहीं. It can only be applied when all the star resistors are unequal. No. Option B is your right answer. It converts a star network into equivalent delta network without changing terminal resistance. બરાબર છે. જેમ કે આપણું સ્ટાર છે, સમજો આ સ્ટાર નેટવર્ક ને આપણે ડેલ્ટામાં ને ડેલ્ટાને સ્ટારમાં કન્વર્ટ કરી શકીએ. કોઈ કોમ્પ્લેક્સ નેટવર્ક હોય તો એને સોલ્વ કરવા માટે આપણે સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન યુઝ કરીએ છીએ. બરાબર છે. ટર્મિનલ રેઝિસ્ટન્સ ચેન્જ થયા વગર સ્ટાર નેટવર્કને આપણે ઇક્વિવેલન્ટ ડેલ્ટા નેટવર્કમાં શું કરી શકીએ, કન્વર્ટ કરી શકીએ. ઓકે, આ સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશનનું અહીંયાથી કીધું છે કે ભાઈ શું સાચું છે, તો ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં. સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર ટ્રાન્સફોર્મેશન આખું ડિટેલમાં એનું ડેરિવેશન તમારે નથી કરવાનું, તમે ભણેલા જશો. આઈ થિંક જે પણ બ્રાન્ચનો વિદ્યાર્થી હોય ફર્સ્ટ યરમાં ભણ્યો જશે. આખું ડેરિવેશન કોઈ કામ નથી, એના ફોર્મ્યુલા આવે છે. આપણે એમસીક્યુ સિરીઝ આવતી જશે ને જેમ જેમ, એમાં આપણે કરાવીશું. આજે આપણે આટલું જ કહીએ છીએ, એ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે, એમાંથી જ ક્વેશ્ચન આવે. આપણે બધું કરાવેલું હતું ને આપણા જે વિદ્યાર્થી મિત્રો છે બધા આન્સર આપેલા હતા પેપરમાં. ચાલો આગળ જઈએ. A coil of 100 tons rotates in a uniform magnetic field of 0.5 Weber per meter square if the area of the coil is 0.02 meter square and it completes one revolution in 0.02 second. What is the maximum value of induced EMF? બરાબર, જોજો અહીંયા એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે એવું કીધું છે ભાઈ. બરાબર, આપણે અહીંયા ડ્રો કરી દઈએ, રફલી ડ્રો કરી દઈએ છીએ આ રીતના. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે કે જેની અંદર આ રીતના કોઈ કોઇલ છે. બરાબર છે, આ રીતના કોઈ કોઇલ છે અને અહીંયા આપણે આ મેગ્નેટિક ફિલ્ડ આ રીતના, સમજો વાતમાં. બરાબર, આ રીતના મેગ્નેટિક ફિલ્ડ શું કહે છે કે ભાઈ કોઇલ ઓફ 100 ટન્સ, 100 આટા વાળી એક કોઇલ છે, 100 આટા. બરાબર, n બરાબર કેટલા છે, 100. ફિલ્ડ ઓફ 0.5 વેબર પર મીટર સ્ક્વેર. જે મેગ્નેટિક ફિલ્ડ છે બી, એ કેટલું છે, 0.5 વેબર પર મીટર સ્ક્વેર. બરાબર, બી આપેલું છે તમને. ત્યાર પછી ઇફ ધ એરિયા ઓફ કોઇલ ઇઝ 0.02 મીટર સ્ક્વેર, તમને આ કોઇલનું ક્ષેત્રફળ એરિયા આપેલું છે 0.02 મીટર સ્ક્વેર આપેલું છે. એન્ડ ઇટ કમ્પ્લીટ વન રિવોલ્યુશન, એક રિવોલ્યુશન કરે છે કેટલામાં, 0.02 સેકન્ડમાં. બરાબર, ટાઈમ આપેલો છે 0.02 સેકન્ડ. વોટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF? બરાબર, એક થોડું નાનું ડેરિવેશન છે પણ આપણે અહીંયા કરતા નથી. આપણે યુટ્યુબ સિરીઝ જે બધી એક્ઝામમાં હતી ને એમાં આ ક્વેશ્ચન મેં કવર કરી લીધો હતો, એમાં ડિટેલમાં કરાવેલું હતું. અહીંયા હું કરાવતો નથી, પણ જે મેક્સિમમ વેલ્યુ ઓફ ઇન્ડ્યુસ્ડ EMF છે ને, EM NBA ઓમેગા. બરાબર, NBA ઓમેગા વોલ્ટ. આ ફોર્મ્યુલા છે, આખું એક ફોર્મ્યુલા છે.
બરાબર, એ હું અહીંયા કરાવતો નથી, અહીંયા ફોર્મ્યુલા મેં ડાયરેક્ટ લખેલું છે. આપણે યુટ્યુબ પર વિડીયો એક સોલ્વ કરાવેલો હતો એમસીક્યુ વાળો, જેમાં કવર કરેલો છે ક્વેશ્ચન ડિટેલમાં, જે પર્ટિક્યુલર ઇલેક્ટ્રિકલની એક્ઝામ હતી એમાં. પણ અહીંયા મેં ડાયરેક્ટ એમસીક્યુ ફોર્મ્યુલા લખેલું છે. ચાલો, મેં તમને શું કીધું, n કેટલા નંબર ઓફ ટર્ન 100. મેગ્નેટિક ફિલ્ડ તમને આપેલું છે 0.5, એરિયા આપેલો છે તમને 0.02. હવે ઓમેગા જે એંગ્યુલર ફ્રીક્વન્સી છે તે આપણે શોધી લઈએ જરા. જો એંગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા, 2πf. બરાબર છે. હવે ફ્રીક્વન્સી એમ તો 50 હર્ટ્ઝ જ થાય 0.02 થી, બટ તમને બધાને ખ્યાલ હશે કે f ઇઝ ઇક્વલ ટુ 1/t. અહીંયા 2π/t. બરાબર, આ બધા ટર્મ્સ છે, ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, બરાબર, એમ્પ્લિટ્યુડ, મેક્સિમમ વેલ્યુ, આ બધા ટર્મ્સ છે. જ્યારે તમે બેઝિક સમજો ત્યારે બધા ટર્મ્સ તમારે સમજવા પડે. f ઇઝ ઇક્વલ ટુ 1/t થાય છે. હવે અહીંયા વેલ્યુ મૂકીએ, 2 પાઈ એટલે 3.14 ને t એટલે કેટલા કે ભાઈ 0.02. બરાબર, તો શું થશે, આ બધું કટ થઈને તમને શું આવશે, 314 ઓમેગા, 314 રેડિયન પર સેકન્ડ. ઓકે, ઓમેગા તમને મળી ગઈ એંગ્યુલર ફ્રીક્વન્સી, તો અહીંયા મૂકી દઈએ આપણે ઓમેગા કેટલી, 314 રેડિયન પર સેકન્ડ. ચાલો હવે આને સોલ્વ કરીએ. 100 ગુણ્યા 5/10, 2/100 ને 314. ઓકે, તો શું થાય છે, આ 100 કેન્સલ ને 5 દુ 10 કેન્સલ, તો શું બચ્યું, 314 વોલ્ટ. જે મેક્સિમમ ઇન્ડ્યુસ ઈએમએફ છે કેટલું, 314. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. છે એકદમ સિમ્પલ ક્વેશ્ચન, પણ જો બેઝિક તમને ખ્યાલ હોય તો તમે આ ક્વેશ્ચનનો આન્સર એકદમ ઇઝીલી આપી શકો. બરાબર છે. અધર બ્રાન્ચના સ્ટુડન્ટ માટે એવું કહી શકું કે ભાઈ થોડી તકલીફ પડે, પણ ઇલેક્ટ્રિકલનો સ્ટુડન્ટ હોય તો આ આવડવું જોઈએ. આ થોડું ડેરિવેશન હોય છે, મેં અહીંયા ડાયરેક્ટ લખેલું છે. એટલે ન્યુમેરિકલ પર પૂછેલો છે. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર ન્યુમેરિકલ કરવાનો હોય તો ભાઈ કરવું પડે. સમજાય છે વાતમાં? ચલો આગળ વધીએ. વિડીયોને લાઈક જરૂર કરી દેજો. Which of the following statements about delta star transformation is true? જોયું, આ પૂછાયું ડેલ્ટા સ્ટાર. એકદમ વ્યવસ્થિત રીતે આપણે કોર્સમાં જે તે સમયે કરાવેલું અને હમણાં પણ કરાવતા છે. ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મેશન શાના માટે યુઝ થાય કે જો કોઈ કોમ્પ્લેક્સ સર્કિટ નેટવર્ક છે અને સિરીઝ પેરેલલ થી ઇઝીલી સોલ્વ નથી કરી શકતા તો આપણે આ ટ્રાન્સફોર્મેશન યુઝ કરી શકીએ. તો અહીંયા જો ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ એની ડેલ્ટા નેટવર્ક ઇન્ટુ સ્ટાર નેટવર્ક અથવા તો સ્ટાર ટુ ડેલ્ટા નેટવર્ક ટુ સિમ્પ્લિફાય સર્કિટ એનાલિસિસ. ઓપ્શન એ જ તમારો પહેલો જ ઓપ્શન શું છે, સાચો છે. ઓપ્શન એ ઇઝ યોર રાઈટ આન્સર. કઈ રેઝિસ્ટન્સ નથી વધારતો, બરાબર, એવું કઈ આ છે નથી. ઓપ્શન એ તમારો સાચો આન્સર છે. ઇન અ પાવર સિસ્ટમ ધ વેલ્યુ ઓફ ડાયવર્સિટી ફેક્ટર. એકચ્યુઅલી આ ક્વેશ્ચન છે ને પાવર સિસ્ટમનો છે. બરાબર છે, પાવર સિસ્ટમનો એક ક્વેશ્ચન છે જે સિલેબસમાં નથી બટ અહીંયા પૂછાયેલો છે. પાવર સિસ્ટમમાં ડાયવર્સિટી ફેક્ટરની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર ધેન 1. ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. બરાબર, ઓપ્શન બી. આ ડાયવર્સિટી ફેક્ટરની એક ફોર્મ્યુલા છે, ખાલી બતાવી દઉં છું અહીંયા. બરાબર, કે ભાઈ સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ અપોન મેક્સિમમ ડિમાન્ડ ઓફ ધ હોલ સિસ્ટમ. બરાબર છે, આ ડાયવર્સિટી ફેક્ટરનું ફોર્મ્યુલા છે, અહીંયા લખેલું છે, હમણાં આને ધ્યાનમાં લેવું નહીં. પાવર સિસ્ટમનો ક્વેશ્ચન છે કે જેની વેલ્યુ હંમેશા ગ્રેટર ધેન કરતા વધારે હોય, ગ્રેટર ધેન 1 કરતા વધારે હોય. બરાબર, પાવર ફેક્ટર ને બધા આવે ફોર્મ્યુલા પર હમણાં ડિસ્કસ કરવા જરૂરી નથી. આગળ વધીએ છે. Which of the following statement is not true for clit wiring? Clit wiring, cost effective, easy to install, easy to modify, suitable for permanent use. કયું સાચું નથી ક્લિટ વાયરિંગ માટે? જો અહીંયા મેં ઇમેજ મૂકેલી છે, તમને દેખાતી હશે આઈ થિંક. ક્લિટ વાયરિંગ જે છે, કોઈ સાઇટ, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી છે, કોઈ લેબોરેટરી છે કે જેમાં ટેમ્પરરી યુઝ માટે આપણે ક્લિટ વાયરિંગ કરતા હોઈએ. બરાબર છે. હવે ક્લિટ વાયરિંગ પરમેનન્ટ યુઝ માટે નથી. કેમ? કારણ કે જે વાયર છે તમે અહીંયા જોઈ શકો ક્લિટ દ્વારા ક્લિક કરેલા છે, રાઈટ? એના પર મિકેનિકલ ડેમેજ થઈ શકે, ધૂળ લાગી શકે, ભેજ લાગી શકે. બરાબર, લાંબા સમયગાળા માટે ચાલશે નહીં. એટલે કે સ્યુટેબલ ફોર પરમેનન્ટ યુઝ એ આપણો સાચો આન્સર, એટલે કે સાચું નથી. નીચેમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું નથી ક્લિટ વાયરિંગ માટે? કોસ્ટ ઇફેક્ટિવ છે, યસ. ઇઝી ટુ ઇન્સ્ટોલ, યસ. ઇઝીલી તમે ઇન્સ્ટોલ કરી શકો, ઇઝી એને મોડિફાઈ પણ કરી શકો, પણ એ પરમેનન્ટ યુઝ માટે સુટેબલ નથી. ઓકે, એટલે નોટ ટ્રુ. તો ઓપ્શન ડી ઇઝ યોર રાઈટ આન્સર.
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો આ બધા ક્વેશ્ચન છે ને સિલેબસ વાઇઝ પૂછાયેલા છે. હા, એવું બને કે ભાઈ મેઝરમેન્ટ માંથી વધારે, પેલામાંથી ઓછું, એવી રીતના છે, પણ સિલેબસ જે આપેલો છે ને એ પ્રમાણે જ પૂછેલું છે. બરાબર. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ ટ્રુ ફેક્ટર અબાઉટ કન્ડ્યુટ વાયરિંગ. બરાબર, 4 ઓપ્શન આપેલા છે. કન્ડ્યુટ વાયરિંગ, અહીંયા ઇમેજ મૂકેલી છે જો પાઇપ વાળી. હવે કન્ડ્યુટ વાયરિંગ એ કયા કયા પ્રકારની? એક સરફેસ પ્રકારની આવે અને એક કન્સીલ્ડ પ્રકારની આવે. બરાબર, કન્સીલ્ડ સરફેસ કન્ડ્યુટ વાયરિંગ, કન્સીલ્ડ કન્ડ્યુટ વાયરિંગ. સરફેસ કન્ડ્યુટ વાયરિંગમાં કેવું કે ભાઈ આ રીતના દિવાલની ઉપર પીવીસી પાઇપમાંથી કંડક્ટર જે વાયર છે તેને ઇન્સ્યુલેટેડ વાયર દોડાવેલા હોય. અને કન્સીલ્ડમાં કેવું, દિવાલની અંદર સીલિંગમાં, બરાબર, એમાંથી વાયર દોડાવેલા હોય. બરાબર છે. હવે જો આ જે વાયરિંગ છે એ લોંગર લાઈફ, યસ સાચી વાત છે. શું સાચું નથી એના વિશે કહેવાનું છે. લોંગર લાઈફ, યસ બિલકુલ. ગુડ મિકેનિકલ પ્રોટેક્શન, એ પણ બિલકુલ. ક્લીટ વાયરિંગમાં વાયર બહાર હતા, પ્રોટેક્શન આપણે આપી શકતા, મિકેનિકલ ડેમેજ ઇઝીલી થતું હતું, આમાં ઇઝીલી થશે નહીં. ડિફિકલ્ટ ઇરેક્શન ઇન્સ્ટોલેશન, હા થોડું ડિફિકલ્ટ છે બટ કન્સ્ટ્રક્ટ કરી શકાય. મોસ્ટ ઇકોનોમિકલ એટલે કે સસ્તું, સૌથી સસ્તું, ના, એ સાચું નથી. એટલે કે ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. પણ અહીંયા શું કીધેલું છે કે કન્ડ્યુટ વાયરિંગ માટે નીચેનામાંથી શું સાચું નથી? કે ભાઈ સૌથી સસ્તું ના. આમાં જંકશન પોઈન્ટ, ફિટિંગ, નવી બીજી એસેસરીઝ, પછી સ્કિલ્ડ લેબર કે જેની પાસે વ્યવસ્થિત નોલેજ હોય, બરાબર, એવા પર્સનની જરૂર પડે એટલે કોસ્ટલી છે, એ સસ્તું નથી. સમજાય છે? બાકી બધા ઓપ્શન સાચા છે, પણ શું સાચું નથી? તો મોસ્ટ ઇકોનોમિકલ, સૌથી સસ્તું, એ બિલકુલ સાચું નથી. એમાં ખર્ચો તો થશે જ. કન્ડ્યુટ વાયરિંગ ની વાત કરીએ આપણે. ચાલો આગળ વધીએ. એ ફોર્સ ઓફ 200 ન્યૂટન is applied on a surface of area 0.5 meter square. What is the pressure of the surface? આ ક્વેશ્ચન તમારે મને કમેન્ટ કરવાનો છે ભાઈ. દરેક વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેમણે ફોર્મ ભરેલું છે, આ આન્સર તો આવડવો જ જોઈએ. અને જો તમે ખરેખર આ એક્ઝામની સિરિયસલી તૈયારી કરો છો તો આ આન્સર તમને ઇઝીલી આવડવો જ જોઈએ. તમારી તૈયારી એ પ્રમાણે હોવી જોઈએ, કારણ કે એકદમ ઇઝી ક્વેશ્ચન છે. એક સામાન્ય ફોર્મ્યુલા છે, વેલ્યુ મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કમેન્ટ કરવાની છે કે જેથી અમને પણ થોડું મોટિવેશન મળતું રહે કે ના ભાઈ વિદ્યાર્થી મિત્રો સિરિયસ છે એક્ઝામને લઈને, વિડીયો જોઈ રહ્યા છે, વ્યવસ્થિત જોઈ રહ્યા છે, નોટ ડાઉન કરી રહ્યા છે. યાદ રાખો, જે પણ સિરીઝ અમે ચલાવીએ છીએ એના દરેક ક્વેશ્ચન તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના છે. રિવિઝન સમયે કામ આવશે તમારે બધાને. આ બધા ક્વેશ્ચન તમારે રિવાઇઝ કરવાના છે. બની શકે છે, કારણ કે ઘણી બધી એક્ઝામ એવું થયું છે કે અગાઉની એક્ઝામના ક્વેશ્ચન રિપીટ થાય છે, તો તમારે ભલે 5 ક્વેશ્ચન રિપીટ થાય પણ 5 માર્ક તો આવે ને ભાઈ. સમજાય છે વાતમાં? એટલે બધા ક્વેશ્ચન વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. જે પણ હું સમજાવું છું એ પણ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. ઓકે, તો આનો આન્સર તમારે બધાએ મને કમેન્ટ કરવાનો છે કે આનામાંથી 4 ઓપ્શનમાંથી શું આન્સર આવશે. ઓકે, તો કમેન્ટ બિલકુલ જરૂર કરજો. આગળ વધીએ. વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ યુઝ ટુ મેઝર ધ રેઝિસ્ટિવિટી ઓફ ધ મટીરિયલ? અવરોધકતા, પ્રતિકારકતા, મટીરિયલની અવરોધકતાનું એકમ શું છે? ઓમ, ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, ઓમ ઇન્ટુ મીટર, વોલ્ટ પર એમ્પિયર. ચાલો, એક ફોર્મ્યુલા બધાને ખ્યાલ હશે, આર બરાબર રો એલ બાય એ. આર એટલે શું? અવરોધ, રેઝિસ્ટર. એરિયા, ક્ષેત્રફળ. લંબાઈ, વાહકની લંબાઈ. અને રો એટલે કે અવરોધકતા, રેઝિસ્ટિવિટી, એનો એકમ પૂછેલો છે. તો આપણે અહીંયા ગાડી રો ને સબ્જેક્ટ બનાવીએ તો શું થાય? આર ઇન્ટુ એ અપોન એલ. ચાલો, રો ઇઝ ઇક્વલ ટુ, હવે મને કેવું રેઝિસ્ટર નો એકમ શું? કોઈ પણ બ્રાન્ચ નો વિદ્યાર્થી છે, ભલે ને તમે તૈયારી કોઈ પણ બ્રાન્ચ ના છો, કોમ્પ્યુટર ના છો, આઈટી ના છો, ઈસી ના છો, આર નો એકમ આવડવો જ જોઈએ, કારણ કે બેઝિક બધાએ વાંચેલું છે. શું આવશે? શું આવશે? ઓમ. શું આવશે? ઓમ. અવરોધ આર નો એકમ શું થાય? ઓમ. ક્ષેત્રફળ એરિયા એકમ નો શું થશે? મીટર નો વર્ગ. લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય ને, લંબાઈ નો એકમ શું થાય? મીટર. ચાલો, તો શું થયું? અહીંયા મીટર મીટર કેન્સલ, તો શું બચ્યું? ઓમ ઇન્ટુ મીટર. ઘણી બધી એક્ઝામ પૂછાયેલો ક્વેશ્ચન છે. એવું નથી કે આ મલ્ટિપલ બ્રાન્ચની એક્ઝામ જ પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રિકલની કોઈ એક્ઝામ હોય, બરાબર, એમાં પણ આ ક્વેશ્ચન પૂછાયો છે કે ભાઈ રેઝિસ્ટિવિટી નો એકમ શું થાય? ઓમ ઇન્ટુ મીટર. મેં તમને આખું બતાવ્યું, બરાબર છે. આ એક આખી થિયરી છે,
પણ અહીંયા તમને મેં શોર્ટમાં બતાવી દીધું. ઓકે, તો ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર. ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર, ઓમ ઇન્ટુ મીટર. ઓકે, આગળ વધીએ. What is the resistance of a conductor if 2 ampere current produces a potential difference of 10 volt? ઓમનો નિયમ બધાને યાદ છે, V is equal to IR. એના પરથી તમારે રેઝિસ્ટન્સ શોધવાનો છે. આ પણ તમારે બધાએ મને કમેન્ટ કરવાનો છે આન્સર. મેં તમને અહીંયા ફોર્મ્યુલા કહી દીધું. 4 ઓપ્શનમાંથી તમારે આન્સર મને કમેન્ટ કરવાનો છે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, આવડવા જ જોઈએ ભાઈ. બરાબર, જે પણ વિદ્યાર્થી મિત્રો હમણાં વિડીયો જોઈ રહ્યા છે, અહીંયા સુધી જોયો છે વિડીયો, એનો મતલબ કે તમે આ એક્ઝામને લઈને સિરિયસ છો, તૈયારી કરી રહ્યા છો, તો જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો. બરાબર, એટલે ખાસ કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો ચૂકશો જ નહીં. જેટલી વધારે લાઈક હશે એટલા વધારે આપણે MCQ સેશન લાવતા રહીશું. આગળ વધીએ. જો સેફટી અને હેલ્થ એન્ડ સેફટીમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે, જે સિલેબસમાં હતો ને, સિલેબસમાં હતું તે જો અહીંયા આ સેફટી ઇલેક્ટ્રિક શોક, ફર્સ્ટ એડ ફોર ઇલેક્ટ્રિક શોક, એમાંથી આપણે જોઈએ ક્વેશ્ચન. આ તો શું છે કે ભાઈ occupational health and safety are related to the protection of વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય નીચેનામાંથી કોને રિલેટેડ છે એનું ગુજરાતી ફાઇન. જો અહીંયા મેં મૂકેલું પણ છે ગુજરાતી કે વ્યવસાયિક એટલે કે ઓક્યુપેશનલ સ્વાસ્થ્ય અને સલામતી એ ખાલી જગ્યાના રક્ષણ સાથે સંબંધિત છે. કંપનીના નાણાકીય હિતો, કાર્યમાં રોકાયેલા લોકોની સલામતી અને સ્વાસ્થ્ય અને કલ્યાણ, નોકરી પ્રમોશન અને કામગીરી પ્રદર્શન સમીક્ષાઓ, કાર્યસ્થળો એટલે કે ના પર્યાવરણીય પ્રમાણપત્ર. તેનો આ સાચો આન્સર શું હશે કે કાર્યમાં રોકાયેલા લોકોની સલામતી, સ્વાસ્થ્ય અને કલ્યાણ એટલે કે સેફટી, હેલ્થ એન્ડ વેલફેર, કલ્યાણ of people engaged in work. Option B is your right answer. આ MCQ સેશનની PDF તમને આપણા જે ગ્રુપ છે WhatsApp ગ્રુપ એમાં મળી રહેશે ભાઈ. બરાબર, એટલે જોઈન કરી લેજો, ખાસ આ ગ્રુપ જોઈન કરી લેજો કે જેમાં તમને PDF મળી રહેશે. આ લેક્ચર્સની PDF તમને આરામથી એમાં ગ્રુપમાં મળી રહેશે. ઓકે, આગળ વધીએ. 15 માર્કનું હતું, 15 ક્વેશ્ચન હતા. તો how should a voltmeter be connected in a circuit to measure potential difference between 2 points? બરાબર, પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવા માટે વોલ્ટમીટરને કઈ રીતના કનેક્ટ કરવામાં આવે છે, જોડવામાં આવે છે? તો કેવી રીતના? સમાંતર, પેરેલલ. અને એ મીટર હોય તો શ્રેણી એટલે કે સિરીઝમાં. પણ અહીંયા શું છે, આપણું વોલ્ટમીટર છે એટલે શું આવશે? ઇન સિરીઝ નો, ઇન પેરેલલ એક્રોસ ધ પોઈન્ટ. યસ, ઓપ્શન બી ઇઝ યોર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? ઓપ્શન બી. જેમ કે આ વાત કરું મેં, આ એક રેઝિસ્ટરનો વોલ્ટેજ માપવો હોય તો આપણે શું કરીએ છીએ? સમાંતર આ બે પોઈન્ટ છે તો એની પેરેલલમાં કનેક્ટ કરીએ છે. સમજાય છે વાતમાં? એટલે વોલ્ટમીટર હંમેશા પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરવા માટે. ઓકે, તો આટલા ક્વેશ્ચન પૂછાયા હતા ભાઈ, આટલા ક્વેશ્ચન પૂછાયા હતા જુનિયર નિરીક્ષકની એક્ઝામમાં. આ પ્રકારના ક્વેશ્ચન પૂછાયા હતા સિલેબસ પ્રમાણે. મને એવું લાગે છે કે એમાંથી 1-2 ક્વેશ્ચન એવા કે તમને થોડા તકલીફ આપી શકે, પણ જો પરફેક્ટ પ્રિપેરેશન કરી હોય તો કોઈ પણ વાંધો આવે નહીં. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામને ટાર્ગેટ કરી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે, પરીક્ષા પાસ કરીને પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગે છે, એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે આરંભ બેચ લોન્ચ કરેલો છે કે જેમાં તમને હમણાં ઓફર ચાલી રહી છે, એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ 18 જુલાઈ 2026 સુધી આ ઓફર વેલિડ રહેશે. કે જેના માટે તમારે રથ 10 કોડ એપ્લાય કરવાનો છે. જેવો તમે આ કોડ એપ્લાય કરશો એટલે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે. બરાબર, તો રાહ નહીં જુઓ, આજે જ તમારી સફળતાની મજબૂત શરૂઆત કરો આરંભ બેચ સાથે અને પોતાની એક સીટ કન્ફર્મ કરો અને જુનિયર ઉદ્યોગ નિરીક્ષક બનીને રહો. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક જે બનવાનું તમે સપનું જોયેલું છે તેને પૂરું કરવા માટે આરંભ બેચ તમને બિલકુલ મદદ કરશે. ખૂબ જ સારો કન્ટેન્ટ ડિલિવર થઈ રહ્યો છે. તો આજે જ આરંભ બેચ એનરોલ કરીને સફળતાની મજબૂત શરૂઆત કરો. ઓકે, વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા મિત્રો સુધી. અને જે ગ્રુપ જોઈન્ટ બનાવ્યું છે આપણે આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે, તો એને ખાસ જોઈન્ટ કરી લેજો. એમાં બધી અપડેટ ધીરે ધીરે મૂકતા રહીશું.
ઓકે, તો આ રીતે જ બધા એમસીક્યુ ની એમસીક્યુ સિરીઝ આવતી રહેશે દરેક બ્રાન્ચની બધા અલગ અલગ ફેકલ્ટીઝ દ્વારા. તો ખાસ આવી એમસીક્યુ સિરીઝને પણ ફોલો કરજો. તો મળીએ ફરીથી નેક્સ્ટ એમસીક્યુ સેશનમાં કે જેની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ જે આપણા સિલેબસમાં છે જુનિયર નિરીક્ષકના આપણે એટલે જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ થઈ હતી એમાં જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ હતું તો એના સિલેબસ મુજબ કાં તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગનો વિડીયો આવશે કાં તો મિકેનિકલ એન્જિનિયરિંગનો વિડીયો તમને નેક્સ્ટ એમસીક્યુ સેશનમાં જોવા મળશે. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી વાંચતા રહેજો અને જે પણ જે વાંચો છો ને વ્યવસ્થિત રીતે નોટ કરીને રિવિઝન કરતા રહેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.